હેલો મિત્રો, જય દ્વારકાધીશ। મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। હું તમારો પ્રિય વિશાલ મકવાણા। આજે અમે આવી ગયા હતા ખેતરે, અમારા નાના ખેતરે, એટલે કે અમારો આતાવળો પાક। કપાસમાં વાળવાનું હતું પાણી, પરંતુ તેમાં હતા માંડવી ખૂટેલા ડાળા। એ ડાળા ભરવા માટે કીર્તિભાઈ એડિટર ગાડી મૂકી ગયા હતા। साला ये दुख का खत्म नहीं होता बे। उठा ले रे देवा, उठा ले रे बाबा। પછી અમે ડાળા ભરવાનું કામ ચાલુ કરી દીધું હતું। तो क्या नाचो मैं? કપાસ અને મરસીના ઝઘડા વાળો ભાગ અમારા ખેતરની બાજુમાં જ છે। તે તમે આગળના વિડીયોમાં જોયું જ હશે। વંશિકભાઈ પોતાના ખેતરની ફરતે વાયર બાંધેલો હતો, તે વીંટળતા હતા। પછી કીર્તિભાઈની બળદગાડીમાં માંડવી ખૂટેલા ડાળા ભરી લીધા હતા અને મારા પપ્પા ચાલ્યા મોટર ચાલુ કરવા। અને મિત્રો, મારા પપ્પાએ પાણીની મોટર ચાલુ કરી દીધી હતી અને પાણી આવવાનું ચાલુ થઈ ગયું હતું। પછી મિત્રો, હું ચાલ્યો બીજા ખેતરવે। પહેલા તો મિત્રો આપણે રામાપીર દાદાને દર્શન કરી લઈએ। ભૂતળા દાદા, ગણપતિ દાદા, રામાપીર દાદા અને હનુમાન દાદા। અને મિત્રો, બપોર થઈ ગયું હતું એટલે હું બપોરિયું કરવા ચાલ્યો। બપોરિયું કરી લીધું હતું અને મિત્રો, આ ખેતર છે મારું, જેમાં અડધી માંડવી નીકળી ગઈ હતી અને અડધી માંડવી કાઢવાની બાકી હતી। અને મિત્રો, જે માંડવી ઉપાડવાની બાકી હતી તે અમે પાછા ઉપાડવા વધી ગયા। અને મિત્રો, માંડવી નીકળી ગઈ હતી એટલે હું ચાલ્યો હવે ઘેરે। અને મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો, આપણે મળીએ આગળના વિડીયોમાં।